વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 2 ના દાખલા નંબર 5 ના દાખલા નંબર 3 વિશે વાત કરીશું। ઓકે, ચલો હવે એમાં કઈ રીતે તમારે શું ગણવાનું એની વાત કરીએ। તો સૌથી પહેલા એમાં કીધેલું છે કે હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રીઝની 1/4/2012 ના રોજની બાકી આપેલી છે યંત્રની 1/4/2012 ના રોજની યંત્રની બાકી છે। તો એમાં તમને આપેલી છે કે ટોટલ બાકી કેટલી આપી છે 36,000 તમને આપી છે। હવે શું કીધું છે આગળ, તો આ યંત્ર મારી મિસ્ટેક થઈ। આ યંત્ર ખરીદવામાં આવ્યું હતું કેટલી તારીખે 1/4/2012 ના રોજ 2,75,000 માં ખરીદવામાં આવ્યું। બીજું શું કીધું છે તો આગળ જોઈએ કે આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 15,000 એટલે 15,000 શું થયો ગોઠવણી ખર્ચ। અહીંયા આપણે ખરીદ્યું હતું 15,000 નો ગોઠવણી ખર્ચ થયો 0 0 0 5 5 10 ની 0 વધી 1 7 1 8 ને 1 9 2,90,000 થયા। હવે બીજું શું કીધું છે, હજી કારખાના સુધી લાવવાનો ખર્ચ થયો 10,000 તો આપણે કારખાનાનો ખર્ચ લખ્યો। ટોટલ ખર્ચ કેટલો થયો 3 લાખ। 3 લાખમાં આપણને યંત્ર પડ્યું। હવે શું કે છે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો અને 31/3/2015 ના રોજ 20% નુકસાન 20% નુકસાનથી 31/3/15 ના રોજ આ યંત્ર વેચી દીધું। ઓકે, 3 વર્ષની આમ નોંધ લખવાની છે, યંત્ર ખાતું તૈયાર કરવાનું। ચલો આ બોર્ડ ઉપર ચાલો, આ તમને બાકી આપી 1/4/2012। હવે તમને ઘસારો કેટલા ટકા કીધો છે 8% કીધો છે ને, તો ચલો આના ઉપર 8% ગણી 31/3/2013 અને 8% 8 તેરી 24 24,000 થાય જોવો તો। ઓકે, ચલો આમાંથી આપણે 24,000 બાદ કરી પહેલા વર્ષ કેટલા આવે 2,76,000 રેડી। આ બાકી 1/4/2013 ક્લિયર। હવે આનું હિસાબી વર્ષ ક્યારે પતે 31/3/2014 પતે। અહીંયા રકમ 24,000 જ આવે ને, કેમ કે સીધી લીટીની પદ્ધતિ છે। એ બાદ કરો કેટલા આવે કેટલા આવે છે 2,52,000। હવે આ આપણું હિસાબી વર્ષ 1/4/2014 એનો હિસાબી વર્ષ 31/3/15 પતે તો અહીંયા કેટલા આવ્યા 24,000। ચલો હવે કેટલા થયા વાત કરો 2,28,000 રેડી। હવે આ યંત્ર આપણે 2,28,000 એની કિંમત આવી, કઈ તારીખ આવી 31/3/2015। હવે આ યંત્ર વેચી દીધું 20% નુકસાન, તો આના 20% કરો 45,600 નું આપણે નુકસાન થયું, બાદ કરો 1,82,400 આટલામાં યંત્રનું શું કર્યું આપણે વેચાણ કર્યું। ચલો આમાં કઈ વાંધો। હવે હું તમને આમનો સમજાવું છું। ઓકે, પહેલા વર્ષની કઈ રીતે આવશે બીજા વર્ષની કઈ રીતે આવશે એ આપણે જોઈએ। ચલો હવે પહેલા વર્ષની આમ નોંધ અહીંયા આપણે લખી કઈ હતી, તો પહેલા ખરીદીની હતી, તો નંબર 1 1/4/2012 ની। હવે યંત્રની ખરીદી કરો તો યંત્ર ધંધામાં આવે તો અહીં લખવાનું યંત્ર ખાતે ઉધાર। ઓકે, તે રોકડ ખાતે જમા અથવા પેલા બેંક ખાતે, તે બેંક ખાતે જમા અને તે કોના ખાતે જમા રોકડ ખાતે જમા। ચલો હવે યંત્ર આપણે કેટલાનું ખરીદ્યું હતું તો 3 લાખ, અહીંયા લખવાના 3 લાખ। હવે ઈ યંત્ર આપણે ટોટલ રકમ કેટલા 2,75,000 માં પડ્યું હતું અને આપણો ખર્ચો કેટલો થયો હતો તો ટોટલ ખર્ચો આપણો 25,000 નો થયો રોકડે। કુલ ખર્ચો લખ્યો ગોઠવણી ખર્ચ અને કારખાનાનો ખર્ચ આ પહેલી આમ। હવે આપણે ઘસારાની 31/3/2013 એની આમનો શું થાય ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, રકમ કેટલી આવશે 24,000। ઓકે, હવે ઘસારા ખાતું બંધ કરવાની 31/3/13 શું થાય નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા, આ પહેલા વર્ષની આમ નોંધ પૂરી। એમાં કેટલા આવશે 24,000 રેડી। ચલો આમાં કોઈ વાંધો છે। હવે એક વસ્તુ તમને કહી દઉં, પહેલા વર્ષની આમ નોંધ તમે કરી નાખી, હવે બીજા વર્ષની આમ નોંધ તમારે આ જ કરવાની। ફેર કેટલો કે તમારા બે આમ નોંધ કરવી પડશે બીજા વર્ષ। પહેલા વર્ષમાં આપણે કેટલી કરી 3 કરી ને, બીજા વર્ષમાં આ 2 જ આવશે, ખાલી તારીખ પડશે।
31 3 14, 31 3 14. હવે ત્રીજા વર્ષમાં આ બે આમનું તો આવશે જ. ઘસારા ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર, ઘસારા ખાતે. એટલે બીજા વર્ષમાં બે આવશે, ત્રીજા વર્ષમાં બે આવશે, અને ત્રીજા વર્ષમાં એક આમ નોંધ વધશે, જે આપણે યંત્રની વેચાણ કર્યું છે. એટલે હું તમને બીજા વર્ષની આમ નોંધ નથી લખતો, ફરીથી કહી દઉં છું. બીજા વર્ષમાં આવશે ઘસારા ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર, ઘસારા ખાતે. સમજાણું? હવે ત્રીજા વર્ષમાં શું થશે? તો ઘસારા ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર, ઘસારા ખાતે જમા. સમજાણું? હવે યંત્રના વેચાણની આમ નોંધ તમને સમજાવું છું, કેમ કે એ જરૂરી છે. 31 3 2015. હવે યંત્રનું વેચાણ કર્યું એટલે આપણને મળ્યા કેટલા? 1,82,000. તો અહીંયા લખવાનું, આપણા પૈસા રોકડમાં આવે અથવા બેંકમાં આવે, તો અહીંયા લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર. કેટલી રકમ આવશે? તો 1,82,400. સમજાણું? હવે નુકસાન આપણને કેટલાનું થયું? તો 45,600 નું. તો અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર 45,600. સમજાણું? તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતે જમા કેટલી રકમ આવશે? તો યંત્ર ખાતે જમા આવશે ટોટલ રકમ 2,28,000. આ આપણી છેલ્લી આમ. સમજાણું? ખબર પડી કેટલી આમ નોંધ કરવાની? ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી. હવે આપણે યંત્ર તરફ, મતલબ યંત્ર ખાતું કેમ બનાવવાનું એની વાત કરી. ઓકે, આપણે યંત્ર ખાતું કઈ રીતે લખશું, કઈ રીતે બનાવશું, એમાં શું ફેરફાર કરવાનો, વગેરે વસ્તુ. ઓકે, હવે આપણે અત્યારે આમ નોંધ જોઈ લીધી. હવે આપણે આગળ વધીએ. હવે યંત્ર ખાતામાં કઈ રીતે એન્ટ્રી દેવાની તમને સમજાવો. ગણતરી ઉપરથી આવડે તો સૌથી પહેલા તમે યંત્ર ખરીદ્યું તો આપણે લખીએ 1/4/2012 ના રોજ આપણે યંત્ર ખરીદ્યું. તો અહીં લખવાનું બેંક ખાતે, અને નીચે શું આવશે? રોકડ ખાતે. ઓકે, અહીંયા તારીખ લખવાની કઈ? 1/4/2012. બંને હરખી જાય. તો બેંક ખાતે લખવાના 2,75,000. રેડી? અને રોકડ ખાતે આપણે 2 નો પ્લસ કરી નાખીએ એટલે કેટલા આવશે? 25,000. હવે આપણે આનો સરવાળો કરીએ એટલે 3 લાખ થશે. હવે આપણે અહીંયા ઘસારો કરી નાખીએ 31/3/2013 નો. શું લખવાનું અહીંયા? ઘસારા ખાતે. કેટલા આવશે? તો આપણે 24,000 નો ઘસારો થયો. હવે બાદ કરો તમે તો કેટલી રકમ આવશે? 2,76,000. તો આ તમારી બાકી આવી 2,76,000. બાકી આગળ લઈ ગયા. તારીખ સેમ આવશે, અને અહીંયા સરવાળો કરી નાખો 3 લાખ રૂપિયા આવશે. ચલો, પેલું વર્ષ સમજાણું બધાને. હવે બીજા વર્ષમાં સેમ પ્રોસીજર. પેલા બાકી ખેંચી નાખો. 1/4/2013 બાકી આગળ લાવ્યા. અહીંયા જે લખ્યા તે લખવાના 2,76,000. હવે એની ઉપર આપણે પેલા ઘસારો કરી નાખીએ 31/3/14 નો. અહીં લખવાનું ઘસારા ખાતે રકમ આવશે 24,000. હવે 2,76,000 માં 24 જાય એટલે કેટલા આવશે? 2,52,000. તમારી બાકી કેટલી આવશે? 2,52,000. અહીં લખવાનું બાકી આગળ લઈ ગયા. ઓકે, હવે આનો સરવાળો કરી નાખો 2,76,000. આનો સરવાળો કરી નાખો 2,76,000. હવે એને આગળ ખેંચી લ્યો તો કઈ તારીખ આવશે? તો 1/4/2014. ઓકે, અહીં લખવાનું બાકી આગળ લાવી. ઓલી તારીખ લખ નાખો, મતલબ રકમ 2,52,000. હવે એના ઉપર ઘસારો તો 31/3/2015 નો ઘસારો. ઘસારા ખાતે તો રકમ કેટલી આવશે? 24,000. ઓકે, હવે માની લો કે આપણે પેલા શું કર્યું? હજુ આમાં બાકી નહીં નીકળે, કેમ કે આપણે યંત્ર વેચી દીધું. કેટલામાં વેચ્યું? 1,82,000 માં. તો અહીંયા લખવાનું યંત્ર વેચો એટલે યંત્ર જાય તો જમા બાજુ 31/3/2015. અહીં લખવાનું બેંક ખાતે 1,82,400 માં વેચ્યું, અને તમને નુકસાન થયું તો અહીં લખવાનું 31/3/2015 નફા નુકસાન ખાતે. રકમ લખવાની 45,600. હવે બંનેનો સરવાળો કરી નાખો તો જો 2,52,000 થશે એટલે તમારી બાકી કઈ નીકળે નહીં. આનો સરવાળો 2,52,000 થાય, જોઈ લ્યો તો. ઓકે, રેડી. તો 2,52,000 તમારા આ સરવાળો થઈ જાય છે. ઓકે, આ રીતે તમારે દાખલો ગણવાનો. આ 3 વર્ષનું તમારું યંત્ર ખાતું. ચલો, આમાં કોઈ ડાઉટ છે હોય તો મને કહી શકો છો. અને આ ગણતરી અને આની પહેલા મેં તમને આમ નોંધ સમજાવી દીધી. રેડી? હવે તમારો આ દાખલો પૂરો થાય છે. હવે આના પછીનો દાખલો, દાખલા નંબર 4, જે તમને મેં આગળ વિડીયોમાં મોકલેલો છે. હવે આપણે 5મા દાખલા તરફ આગળ વાત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.